અમદાવાદ ગ્રામ્યના ધોળકામાંથી આ સમયના સૌથી મોટા અને સનસનાટીભર્યા ન્યૂઝ સામે આવી રહ્યા છે। ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ચકચારી હત્યાની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કરી દીધો છે। જે વ્યક્તિએ પોલીસને ઘટનાની જાણ કરી હતી એ જ વ્યક્તિ આખો માસ્ટર માઇન્ડ અને હત્યારો નીકળ્યો છે। પૈસાની લેતી દેતી અને સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ આરોપીએ તીક્ષ્ણ હથિયાર છરી વડે યુવકનું ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। પોલીસને ગુમરાહ કરવા માટે તેણે પોતે જ પોલીસને ફોન કર્યો તો પણ કાયદાના લાંબા હાથથી બચી શક્યો નથી। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાની ગંભીરતાને જોઈ તાત્કાલિક અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી હતી। હ્યુમન સોર્સ અને શંકાસ્પદ 15 થી 20 લોકોની સઘન પૂછપરછ દરમિયાન પોલીસને આ જાણ કરનાર વ્યક્તિ પર જ શંકા ગઈ હતી। જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે આખરે તેણે પોતાનો ગુનો કબૂલ લીધો છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી। સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો। રૂપિયાની લેતી દેતીનો મામલો હતો। પરિવારને જાણ કરવામાં આવી છે, પરિવારે શું કીધું છે અને કઈ રીતે આને કબૂલાત કરી કે આને હત્યા કરી છે? વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી હતી ધોળકા ટાઉન દ્વારા। અરાઉન્ડ 6 ટીમ્સ બનાવવામાં આવી હતી। એક ટીમ ટેકનિકલી ચકાસણી કરતી હતી, એક સીડીઆર ચકાસણી કરતી હતી, એક સીસીટીવીની ચકાસણી કરતી હતી, હ્યુમન સોર્સથી બી પૂછપરછ કરવામાં આવી હતી। જેના પછી અરાઉન્ડ 15 to 20 લોકોને શંકાના દાયરામાં લીધા હતા અને પ્રાઇમા ફેસી જે માણસ ઉપર ડાઉટ હતો જે ક્રાઇમ સીન જોઈને એમને પછી પૂછપરછના ટાઈમે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે એમની દ્વારા। જે જાણ કરનાર હતા એમને જ એ જ આરોપી નીકળ્યા છે। वो कट कर दोगे बीच वाला पार्ट? वो तो आपने जो गुजराती में बोला है वो तो कट हो जाएगा, लेकिन हिंदी में छोटा नहीं, मैंने वो स्टॉप करने को बोला वो मैं हाँ फिल्टर कर लेना बस। हिंदी में वो गुजराती आ जाते हैं, हिंदी में बोल दो। 4 पॉइंट ऊपर कही दो पुलिस स्टेशन तारीख मित्र द्वारा બંને એની અંદર આ બે પાર્ટ કટ એની અંદર છે ને એવું પહેલા જ કહેવાનું ધોળકા પોલીસ સ્ટેશનમાં એક મૃતદેહ મળી આવ્યો જે બાબતે પોલીસ ત્યાં આગળ ગઈ અને અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી અને આ મળી આવ્યો। આટલું જ કાર્યવાહી।